આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંતરામપુર તાલુકાના જાનવડથી મુવાડીના માલીવાડ ફળિયામાં વર્ષોથી રસ્તા પર દબાણ છે। આંગણવાડી સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડતી હોય ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક રસ્તો ખુલ્લો કરી નવીન બનાવવાની માંગ કરી છે। જ્યાં રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ એટલે કે દબાણ થઈ રહ્યું છે। આ રસ્તો સાંકડો અને કાચો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ માત્ર પગદંડી જેવો રસ્તો હોય, ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત અન્ય જરૂરી વાહનો અંદર પહોંચી શકતા નથી। નાના બાળકો, વાલીઓને તકલીફ પડી રહી છે। આ મુદ્દે ગ્રામજનો સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાના અધિકારી તેમજ જિલ્લા તંત્ર સમક્ષ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી, તેમ છતાં કાર્યવાહી કરવામાં નથી આવતી। ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો છે। સાથે જ વધુમાં તેઓ જણાવ્યું છે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જિલ્લા સ્વાગત કાર્યાલય અને મુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે।